હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ લક્ષ્મીસ કિચનમાં પનીર બટર મસાલા। એના માટે આપણે મેં આવા પનીર લઈ લીધું છે 200 ગ્રામનું। એને આવા ક્યુબ કરીને મૂકી દીધા છે। એને આપણે થોડુંક આ દહીં લીધું છે મેં, દહીં અને મરચું, મીઠું, હળદર, મીઠું નથી નાખ્યું સોરી, મરચું, મીઠું, ધાણા જીરું અને ગરમ મસાલો નાખી અને એમાં આપણે આ પનીરને મેરિનેશન કરીને રાખીશું થોડીક વાર માટે। તો એ હું કરી લઉં। અંદર પનીર એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, હું આવી રીતે બનાવું છું, તમે કઈ રીતે બનાવો છો? તો જો મારી રીતે બનાવવું હોય તો મારી ચેનલને લાઈક કરજો, સારી લાગે રેસીપી તો મને સબસ્ક્રાઈબ કરી દેજો। બસ આને આવી રીતે આપણે 10 મિનિટ રહેવા દઈશું કોટ કરીને। આને ઢાંકીને રહેવા દઈશું। હવે આપણે બનાવી લઈશું એના માટેની ગ્રેવી, જેના માટે મેં આ ડુંગળી ટામેટાં લઈ લીધા છે છોલીને। એને નાના નાના ટુકડા કરી લઈશું આપણે હવે, પછી એની ગ્રેવી કરી દઈશું। ફ્રેન્ડ્સ, ગ્રેવી કરવા માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે। એમાં 1 ચમચી ઘી એડ કરું છું। તમારે તેલમાં કરવું હોય તો કરી શકાય। તેલ ગરમ થઈ જશે એટલે એમાં તમાલપત્ર એડ કરી દઈશું આપણે। અરે ઘી, સોરી, તેલ નહીં। આ લસણ લીધું છે મેં, એક મોટી કળી હતી તો એના 3 ટુકડા કરી લીધા છે। બે લવિંગ એડ કરું છું। નાનું તજનું લાકડું એડ કરું છું। આ ડુંગળી એડ કરી દઈશું આપણે હવે। થોડુંક સંતળાવા દઈશું આપણે ડુંગળીને। એમાં ટામેટાં એડ કરી દઈશું। 3 ડુંગળી લીધી છે અને 3 ટામેટાં લીધા છે મેં। તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય તો તમે વધારી શકો છો ડુંગળી ટામેટાં, જેથી ગ્રેવી થોડીક વધારે થઈ જાય। થોડુંક મીઠું એડ કરી દઈશું અંદર, ડુંગળી ટામેટાં જલ્દીથી ચડી જાય એના માટે। થોડીક વાર ચડવા દઈશું ડુંગળી ટામેટાને ઢાંકીને આપણે હવે। તો ફ્રેન્ડ્સ, આપણે ડુંગળી ટામેટા હવે ચડી ગયા છે। એમાં આપણે અમે પલાળીને રાખ્યું હતું ગરમ પાણીમાં, અડધો કલાક પલાળીને રાખ્યા હતા। થોડાક કાજુ લીધા હતા, કાજુ ઓછા હતા તો મેં અંદર તલ લઈ લીધા છે અને મગજતરીના બી એ એડ કરી દઉં છું અંદર ગ્રેવી ઘટ કરવા માટે। એકલા કાજુ પણ લઈ શકાય। ફ્રેન્ડ્સ, આ રેસીપી કોઈ ધાબા સ્ટાઇલ કે હોટલ સ્ટાઇલ નથી, આ મારી રેસીપી છે ખુદની। હું આ રીતે જ બનાવું છું। એમાં આપણે થોડાક મસાલા કરી દઈશું। લાલ મરચું એડ કરી દઈશું, ધાણા જીરું એડ કરીશું, થોડીક હળદર એડ કરીશું, મીઠું તો આપણે પહેલાંથી એડ કરી જ દીધું હતું અંદર। ફૂલ ગેસ ઉપર એને થવા દઈશું હવે। બે મિનિટ રહેવા દઈશું આપણે। ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી હવે થઈ ગઈ છે। મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે, ચોંટવા માંડ્યું હતું એટલે ગેસ બંધ કરી દીધો છે। હવે એને આપણે ઠંડો થવા દઈશું, પછી આપણે એનું ગ્રાઇન્ડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી હવે ઠંડી થઈ ગઈ છે, અરે મતલબ આ શેક્યું હતું તે ઠંડુ થઈ ગયું છે ડુંગળી ટામેટાં, એની આપણે ગ્રેવી કરી લઈશું હવે। એક મિક્સર લઈ લઈશું, બધું જ મિક્સરમાં એડ કરી દઈશું।
એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું. થોડુંક પાણી એડ કરું છું અંદર. ગ્રેવી કરી લઈશું આની હવે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ગ્રેવી હવે થઈ ગઈ છે. આવી ગ્રેવી કરી દેવાની આપણે. બસ હવે આપણે વઘાર મૂકી દઈશું. તો અહીંયા મેં વઘાર મૂકી દીધો છે ફ્રેન્ડ્સ. મેં એમાં અડધી એક પડી જેટલું તેલ એડ કર્યું છે. બીજું આપણે બટર એડ કરીશું. એટલું બટર એડ કરવાથી બટર બળી જાય છે, તો પહેલાં થોડુંક તેલ એડ કરીશું. આ બટર મેં ગરમ કરીને રાખ્યું છે, ફ્રીજમાં હતું તો તે એડ કરી દઈશું. બટર ગરમ થાય એટલે આપણે અંદર જીરું એડ કરીશું. બટર આપણું ગરમ થઈ ગયું છે. જીરું એડ કરી દઈશું 1 ચમચી જેટલું આપણે. અહીંયા હું આદુ અને લસણની પેસ્ટ એડ કરું છું. તમારે આખું આદુ સમારીને નાખવું હોય તો અંદર નાખી શકાય. તરત જ આપણે એમાં ગ્રેવી એડ કરી દઈશું. ગ્રેવી આપણે ગાળીને એડ કરીશું અંદર. બધી જ ગ્રેવી આવી રીતે ગાળી અને એડ કરી દઈશું અંદર આપણે. ચમચાથી આમાં હલાવીશું એટલે બધી જ ગ્રેવી ગાળીને અંદર જતી રહેશે. કેમ કે અંદર કંઈ કચરો રહી ગયો હોય, જે તમાલપત્ર, લાલ મરચું એનો ટુકડો રહી ગયો હોય, તો આવી રીતે ગાળે અને અંદર જાય. તો બધી જ ગ્રેવી આપણે ગાળી લઈશું પહેલાં. આપણી બધી જ ગ્રેવી હવે ગળાઈ ગઈ છે ફ્રેન્ડ. એમાંથી થોડુંક આવું આપણે નીકળ્યું. જો આ તમને ફાવતું હોય તો લઈ લેવાનું અંદર, નહીંતર પછી તમારે જો ગાળવી ના હોય તો તમાલપત્ર અને પેલું તજનું લાકડું હતું તે આપણે કાઢી લેવાનું. બાકી બધું ક્રશ કરી અને જવા દેવાનું અંદર. બરાબર, આવું નીકળે છે તો હું કાઢી લઉં છું. ગ્રેવી બરાબર ચડવા દઈશું આપણે થોડીક એને. તમારે બટર હજુ વધારે એડ કરવું હોય, અંદર ઘી તેલ એડ કરવું હોય તો કરી શકાય. બહુ છાંટા ઉઠશે તો આપણે ઢાંકીને થોડી વાર ગ્રેવીને થવા દઈશું. ઢાંકણું ઢાંકી દઈશું જેથી કરીને આપણો ગેસ બહુ ના બગડે, અને થવા દઈશું. ગ્રેવી ચેક કરી લઈશું. હવે ગેસ થોડોક ધીમો કરીશું. ગ્રેવી થોડીક ઉકળી ગઈ છે. એમાં આપણે મસાલા કરીશું. લાલ મરચું એડ કરીશું. તીખાશ તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણે કરવાની. મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. ધાણા જીરું એડ કરીશું. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાણીમાં પલાળીને રાખ્યું હતું, તે એડ કરી દઈશું. કલર માટે છે આ. એકદમ આપણો કલર જે મેં તલ ને બધું નાખ્યું છે તો એકદમ થોડો લાલ નથી કલર પકડ્યો, તો આપણે કાશ્મીરી મરચું એડ કરીશું અંદર, જેથી કરીને ગ્રેવીનો કલર એકદમ આપણો રેડ કલરનો થઈ જાય. એમાં આપણે આ પનીર જે રાખ્યા હતા મેરિનેટ કરીને તે એડ કરીશું. આ બધું જ આપણે પાણીથી ધોઈને લઈ લઈશું, અંદર એડ કરી દઈશું. કાશ્મીરી લાલ મરચું એડ કર્યું તો કલર કેવો સરસ થઈ ગયો ગ્રેવીનો. નહીંતર કેટલું આમ એ કલર લાગતો તો ભૂરો ભૂરો લાગતો હતો એકદમ. તો બસ આપણે કાશ્મીરી મરચું એડ કરી દેવાનું અંદર. હવે મેં આ વટાણા બાફીને રાખ્યા છે, થોડાક 2-3 ચમચી છે, તે એડ કરું છું. તમારે કરવા હોય તો કરવાના, નહીંતર સ્કીપ કરી દેવાના, ચાલે ના હોય તો. થવા દઈશું ઢાંકીને એને. એકદમ ઉપર બટર તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી સબ્જી હવે તૈયાર થઈ ગઈ છે. ઉપર તેલ બટર આવી ગયું છે. હવે થોડીક કોથમીર એડ કરી દઈશું આપણે. એના પહેલાં થોડુંક હું ચીઝ છીણી લઈશ ઉપર. ચીઝ ક્યુબ છે, ઓપ્શનલ છે, તમારે કરવું હોય આવું તો કરવાનું, નહીંતર નહીં કરવાનું.
આવી રીતે ચીઝ છીણી લઈશું થોડુંક. મારા ઘરમાં ચીઝવાળી સબ્જી ભાવે છે તો હું થોડુંક ચીઝ છીણું છું. ઉપર કોથમીર એડ કરી દઈશું. થોડુંક મિક્સ કરી લઈશું બધું. તો તૈયાર છે ફ્રેન્ડ પનીરની સબ્જી આપણી, જે બટર મસાલા. ગેસ બંધ કરી દઈશું. સર્વ કરી દઈશું સબ્જી હવે. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા પનીર બટર મસાલા. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.